ખેતીમાં મિત્રો આપણે ગણતરી કરવી જોઈએ કે જેથી કરી આપણે જે સિઝનમાં જે તે પાક વાવ્યો હોય તો એમાં આપણે કેટલો નફો થાય છે અને કેટલી ખોટ જાય છે તો આપણને ખ્યાલ આવે. તો મિત્રો જે આપણે સિઝન લેવી છે, ચોમાસું સિઝન હોય, શિયાળુ સિઝન હોય કે પછી ઉનાળુ સિઝન હોય, 2 સિઝન અથવા 3 સિઝન, 2 પાક અથવા 3 પાક ખેડૂત મિત્ર લેતા હોય. જોકે મિત્રો હું ખેડૂત છું અને હું પણ ખેતી કરું છું. તો આજે આપણે વિડીયોમાં એ વાત કરશું મિત્રો કે ખેતી આપણે કરવી છે તો એનું આપણે ગણિત કઈ રીતે કરવી, કે આપણે એનું થોડુંક આપણે સરવાળો કરવી, એટલે કે એનું ગણિત કરવી તો આપણને જે પાક લીધો છે ને એ પાકમાં કેટલી ખોટ જાય અને એ પાકમાં આપણે કેટલો નફો વધ્યો અને કેટલો ખર્ચો થયો, કેટલી મજૂરી, આવી આપણે ગણતરી કરવી તો આપણને ખ્યાલ આવે કે આપણે જે તે પાક લીધો છે ને એમાં મારે એટલા પૈસા વધ્યા અને એટલા પૈસા ખર્ચામાં ગયા તો આટલા પૈસા વધ્યા, અથવા તો આપણને પૂરતો બજાર ભાવ ન મળ્યો હોય, ઉત્પાદન ઓછું આવ્યું હોય અને મજૂરી ખર્ચ છે સામે બીજો ખર્ચ છે એ વધારે ખર્ચ વધે હોય મજૂરી સિવાયનો, અને તો આપણને એ પાકમાં ખોટ છે. એ સિઝનનો જે પાક લીધો હોય, શિયાળું, ઉનાળું કે ચોમાસું હોય, તો એ ખોટ છે. તો આજે આ વિડીયોમાં તેની વાત કરવાની છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો આપણે હું પણ ખેડૂત છું અને ખેતી કરું છું. જો ખેતી કરતાં સાથે જો મને ત્યાં મળે એટલે હું આ વિડીયો બનાવી અને આપની સમક્ષ જે આપણને મને નોલેજ હોય એ આપની સમક્ષ હું આજે યુટ્યુબના માધ્યમથી રજૂ કરું છું, જે અલગ અલગ માહિતી આપું છું. તો તમને જો મિત્રો આ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો બને એટલો ખેડૂત મિત્રો સુધી શેર કરજો. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ખેતીમાં ગણિત શા માટે જરૂરી છે. તો મિત્રો આપણે આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાં અત્યારે આપણે 2 પાક મુખ્ય ગણાય છે, એક કપાસનો પાક અને મગફળીનો પાક. બીજા બધા પાકો ખેડૂત મિત્રો લેતા હોય છે, જેમ કે અનાજ કઠોળના પાક છે, શાકભાજીના પાક છે, તેલ બિયાના પાક છે, એવા પાક લેતા હોય. પણ આ 2 પાક છે એ મુખ્ય પાકનું વાવેતર થતું હોય છે, મગફળી હોય કે કપાસ હોય. તો મિત્રો હવે તમારે એમાં શું કરવાનું છે કે આપણે ઘરે બધા પાસે એક નોટ હોય અથવા તો ડાયરી હોય અને પેન લઈ લેવાની છે. તો પેન તમે ગમે એ પેન લઈશો તો હાલે. તો એમાં મિત્રો આપણે જો ઘરનું ટ્રેક્ટર હોય અથવા તો ભાડે ટ્રેક્ટરથી આપણે બીજા ખેડૂત પાસે ખેડ કરાવતા હોય તો આપણે શું કરવાનું કે એક નોટ રાખવાની છે અને પેન, એમાં આપણે કોઈ પણ આપણે વાવેતર કરવાનું તો સારું આપણે બિયારણ લાવતા હોય તો એ જે આપણે મગફળીનું હોય, કપાસનું હોય કે કોઈ અન્ય શાકભાજીનું એ બિયારણ લાવતા હોય તો આપણે કયું બિયારણ લાવ્યા છીએ, ગોલ્ડ હોય, 4G 5G હોય કે મગફળીનું 20 નંબર હોય, 32 નંબર, જે તે વાવેતર કરતા હોય. તો જ્યારે આપણે બિયારણ લેવા જઈએ ને ત્યારે બિયારણ આપણે ખરીદી કરી, એક તો એનું બિલ લેવાનું, પાકું બિલ, અને પછી બિલ લાવી અને પછી એ બિલમાં જે આપણે પેમેન્ટ આપણે પૈસા ચૂક્યા હોય એ આપણે લાવી અને ડાયરી અથવા તો નોટબુકમાં લખી નાખવાનું કે આટલા હજારનું મારે 2 એકરનો કપાસ છે તો 2 એકર કે 10 એકરનો કપાસ છે તો મારે આટલા હજારનું આમાં બિયારણ થયું. આ બિયારણને આપણે લખી નાખ્યું કે આટલાનું બિયારણ લાવ્યો. પછી મિત્રો આપણે ખેડ કરતા હોય તો જો તમારી પાસે ઘરનું ટ્રેક્ટર હોય તો જે તે સિઝન, ચોમાસું સિઝન હોય એટલે ઉનાળામાં આપણે દાંતી મારી અથવા તો હળવું હોય તો લોટાવેટર છે, એવા બધા 2 થી 3 ખેડૂ કરતા હોય. તો આ ખેડૂનું જો તમે ભાડે કરાવતા હોય તો ખેડૂ તમારે લખી નાખ્યું કે દાંતીના આટલા પૈસા થયા, કળિયાના એટલા થયા, રાપના એટલા થયા, સારના કેના એટલા થયા, અથવા તમારી પાસે ઘરનું ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરનું તમે ડીઝલ લાવ્યા કે માનો કે 50 લીટર બાળ્યું હોય કે 100 લીટર બાળ્યું, તો 100 લીટરનો તમે જે ભાવ પંપે અત્યારે 102 રૂપિયા છે, તો જે ભાવ હોય તો એ ડીઝલનો ભાવ તમારે લખી નાખ્યો. 100 લીટરના આપણે 100 રૂપિયા થયો હોય તો 10,000 રૂપિયા ડીઝલના લખી નાખવાના, બિયારણના, ડીઝલના. એટલે એમાં ખેડાઈ જાય તમારી પાસે ઘરનું ટ્રેક્ટર હોય તો, અને ભાડે કરાવતો એવી રીતે લખવાનું છે. અને બીજું મિત્રો તો આપણે ખાતર હોય, જે ખાતર લાવતો હોય તો એ પણ એવી રીતે લખી નાખવાનું, ખાતરનું પાકું બિલ માગવાનું છે. રાસાયણિક ખાતર લાવતો હોય કોઈ અથવા કોઈ ઓર્ગોનિક ખાતર, એ સિવાય પ્લસ તમે દેશી ખાતર નાખ્યું હોય તો દેશી ખાતરમાં
જે ખાતર બીજા પશુપાલનમાં મિત્ર પાસે લીધું હોય તો એ પ્રમાણે તમારે એનો જે ભાવ છે, એક ટોલું હોય તો ટોલાના 2500 રૂપિયા છે, 3000 હોય કે 3500, તો તમે 10 ટોલા નાખ્યો તો એ પ્રમાણે તમારે ખર્ચો લખી નાખવાનો. 10 ટોલાના 25000 થયા કે 10000 છે કે 20000, તો એ પ્રમાણે દેશી ખાતરનું પછી રાસાયણિક ખાતરનું લખી નાખવાનું. તો આવી રીતે જે તમે ખર્ચો કરો, દવાનો ખર્ચો છે, પછી તમારું લાઇટ બિલ આવે કેટલું આવશે એ પણ તમારે લખી નાખવાનું છે. કેનાલ મશીન નાખતા હોય તો ડીઝલ કેટલું બળે છે એ પણ તમારે, તો ટોટલિંગ ખર્ચનો આપણે ખર્ચ થતો હોય એ લખી નાખવાનો છે. તો તમને ખ્યાલ આવશે એ બધો ખર્ચ, અને પ્લસ મજૂરી લખવાની છે. કે માનો કે આજે અમારો કપાસ છે ને એમાં મેં આજે ખાતર નાખ્યું, તો એક થેલો 1 એકરમાં મેં નાખ્યો ઉરિયાનો, તો મારે એક થેલો નાખતા 2 કલાક થઈ છે. તો આપણે અત્યારે નિંદામણની મજૂરી જો આખો દી રહે તો કંઈક 350 રૂપિયા કે 400 રૂપિયા જેવી મજૂરી છે આખો દિવસના, બપોર લગીના 300 રૂપિયા છે. તો એવી રીતે આપણે 2 કલાકની મજૂરી કાઢી નાખવાની, લખી નાખવાની કે 2 કલાકના આટલા પૈસા થાય ખાતર નાખવાના. તો એવી રીતે જ્યારે તમે પાણી વાળ્યું હોય 8 કલાક, તો 8 કલાકના પૈસા મૂકી દેવાના. પછી તમે આખો દી નીંદવું હોય તો નીંદવાને તમારી મજૂરી લખી નાખવાની છે કે આજે 5 જણા આ ખેતરમાં નીંદે છે, તો 5 જણાની મજૂરી મૂકી દેવાની છે. તો પછી કપાસ અથવા મગફળી જ્યારે આપણે વીણવી, કપાસ વીણવી, તો વીણવાનો કુલ ખર્ચ કેટલી મજૂરી થાય એ પણ મૂકી દેવાના. પછી આપણે જ્યારે પાક આપણો કમ્પ્લીટ ઉત્પાદન આવે, વીણીને સંગ્રહ કરી નાખીએ, પછી જ્યારે આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ, ત્યારે વેચવા જઈએ તો જે તે આપણે વાહનમાં ભરતા હોય વાહનનું ભાડું આપણે લખી નાખવાનું છે. પછી અહીંયા આપણે વેચવા જઈએ, હારે જઈએ, અહીંયા આપણી દાડી લખી નાખવાની છે. પછી એ સિવાય મિત્રો તમે વાડી એમ આવતા હોય અને પશુ માટે નીણપૂળો લઈ ગયા, તો એ તમારે લખવાનું નથી, એની મજૂરી નથી, તો એ પશુપાલનનું અલગ વિષય છે. આપણે આ ખેતીની જે તે પાક વાવ્યો એની વાત કરું છું. અને તમે ઘરે વાડી આવીને અહીંયા આંટો મારીને વહી ગયા તો એ પણ મજૂરી નથી લખવાની. વરસાદ આવ્યો હોય, તમે ઘરે હોય તો એ નથી, વાડી આવે તમે કામ કરો એ જ લખવાનું છે. તો તમે પછી આપણો પાક આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચવા લઈ જઈએ, માનો કે 100 મણ મારે 5 વીઘાનો 2 એકરનો કપાસ થયો હોય 100 મણ, અને પછી જે કપાસ હોય મારે 1500 રૂપિયા ભાવ આવ્યો હોય, તો એ કપાસ આપણે 100 મણ કપાસ છે એ 1.5 લાખ રૂપિયાનો થયો, 1.5 લાખ, 1,50,000નો કપાસ થયો છે. તો એમાં 5 વીઘામાં મારે કુલ ખર્ચ કેટલો થયો અને કુલ મજૂરી કેટલી થઈ, તો એ બેનો તમારે ટોટલ મારવાનો છે, સરવાળો કરી અને કુલ જે ખર્ચ ને મજૂરીનો આવ્યો હોય એના આ 1.5 લાખમાંથી આ બધો ખર્ચ આપણે માઇનસ કરી નાખવાનો, એટલે કાઢી નાખવાનો છે. પછી તમારે 50,000 વધ્યા હોય, 20,000 કે 30,000 કે 70,000 વધ્યા, તો એ તમારે એટલા વધ્યા તો એ તમારે નફો થયો, તો તમે એક ગણતરી કરી શકશો કે આ 5 વીઘાનો 2 એકરનો કપા કર્યો હતો અને મારે 1.5 લાખનો થયો, અને મારે આ 70,000 કે 80,000નો ખર્ચ થયો, અને વાંહે મારે 60,000 કે 70,000 કે 50,000 40,000 વધ્યા, તો તમને આ એક સિઝનના 40,000 રૂપિયા વધશે કે 50,000. તો આવી આપણને ગણતરી થાય છે. અને જો આવી ગણતરી ન કરો તો આપણે ખર્ચ કેટલો થાય, મજૂરી કેટલી, કંઈ આપણને ખ્યાલ ન રહે. અને આપણે આ ખેતી છે તો ખેતી આપણે એક આ ધંધા રૂપે આપણે અત્યારે મેનેજમેન્ટ કરવાનું છે. આપણો આ ધંધો જ છે ખેતી કરવી. તો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઇક આપી શેર કરી દેજો ખેડૂત મિત્ર સુધી, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપવાનું ના ભૂલતા. કમેન્ટ જરૂરથી કરજો કે આ માહિતી તમને કેવી લાગી. જય જવાન, જય કિસાન.